મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1માં મફત પ્રવેશનો બીજો રાઉન્ડ છે એ જાહેર કરી દેવામાં આવેલો છે। તમે ક્યાં સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશો, તે ઉપરાંત બીજા રાઉન્ડમાં તમારું નામ નથી આવ્યું તો હવે તમારે શું કરવું, ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં, આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આરટી ગુજરાત એમ સર્ચ કરાવવાનું છે, એટલે પહેલી જ વેબસાઇટ છે એ તમને જોવા મળશે। જેવું તમે એને ઓપન કરશો એટલે આ પ્રકારે તમને સૂચના છે એ જોવા મળે છે। મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આરટી હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવેલ છે। એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર ટેબ ઉપર તમારે ક્લિક કરી એપ્લિકેશન નંબર નાખવાનો છે, તમારી જન્મ તારીખ છે એ લખવાની રહેશે તમારા બાળકની। ત્યાર પછી મિત્રો ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ છે એ તમે ડાઉનલોડ કરી શકશો। જો તમને ન ખબર હોય તો મિત્રો આપણે પહેલા જે પ્રથમ રાઉન્ડ બહાર પડેલો હતો ત્યારે જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિશેનો વિડીયો પણ બનાવેલો છે, તો એ તમે જોઈ શકો છો। તે ઉપરાંત જેનો બીજા રાઉન્ડની અંદર વારો આવેલો છે તો મિત્રો એમને કયા કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જવાના છે એના વિશે પણ આપણે વિડીયો છે એ બનાવેલો છે, તો તમે ડોક્યુમેન્ટનો વિડીયો પણ જોઈ શકશો। મિત્રો એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્રની પ્રિન્ટ છે એ તમારે કાઢી અને જે તે શાળાના સમય દરમિયાન તારીખ 20/5/2024 સોમવાર સુધીમાં તમારે છે એ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ છે એ મેળવી લેવાનો રહેશે, અન્યથા તમારા બાળકનો પ્રવેશ છે એ રદ થવાને પાત્ર થશે। તો અહીં તમે જોઈ શકો છો કે 14/5/2024 એટલે કે આજે જ મિત્રો આ જે બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવેલો છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારે એડમિટ કાર્ડ છે એ કઈ રીતે ડાઉનલોડ કરવું, તો અહીંયા એડમિટ કાર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને આ પ્રકારે ઓપ્શન છે જોવા મળશે। અહીંયા તમારા બાળકનો એપ્લિકેશન નંબર તમારે નાખવાનો છે અને તમારી જન્મ તારીખ એટલે કે તમારા બાળકની જન્મ તારીખ છે એ લખવાની રહેશે। ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો તમારા બાળકનું જો અહીંયા આગળ વારો શક્ય હશે એટલે કે આવી ગયેલો હશે તો અહીંયા આગળ તમને તમારા બાળકનું એડમિટ કાર્ડ છે જોવા મળશે, અન્યથા તમને આ પ્રકારનો મેસેજ પણ જોવા મળી શકે છે કે આપનો આરટી હેઠળ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી। જો બીજા રાઉન્ડમાં પણ અહીંયા નામ નહીં આવ્યું હોય તો મિત્રો આ પ્રકારનો તમને મેસેજ છે જોવા મળશે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો। જો તમારા બાળકનું નામ બીજા રાઉન્ડની અંદર આવી ગયું હશે તો તમારા બાળકનું એડમિટ કાર્ડ છે એ ઓપન થઈ જશે અને તમારે એને ડાઉનલોડ કરી અને ડોક્યુમેન્ટ સાથે જે પણ ફોર્મ તમે અરજી ફોર્મ ભરેલું છે એ તમામ વસ્તુ તમારે સાથે લઈ જવાની રહેશે। તો મિત્રો આશા રાખું છું કે અહીં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે, તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। હવે મિત્રો આપણે વાત કરીએ કે બીજા રાઉન્ડમાં પણ જો તમારા બાળકનો વારો નથી આવ્યો તો શું ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં, તો મિત્રો અવશ્ય પડે છે। દર વર્ષે ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવે છે, કારણ કે જે લોકો આ વખતે પણ એટલે કે બીજા રાઉન્ડની અંદર પણ એડમિશન ન લે તો એવામાં જેટલી પણ સીટો ખાલી પડે છે તો એ દરમિયાન ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવે છે, અને એમાં જો તમારા બાળકનું એડમિશન થઈ શકતું હોય અથવા તો એનો વારો આવે તો તમે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને તમારા બાળકનું એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકો છો। તો મિત્રો ત્રીજો રાઉન્ડ પણ જ્યારે બહાર પડશે ત્યારે આપણે એના વિશે પણ એક અલગ વિડીયો છે એ બનાવવાના છીએ। તમે માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી લેજો, જેથી કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે તમને એનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ મળી રહે। મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે, લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।